પ્રકરણ 24 છોકરાઓને કાન છે। બહારથી કોઈ બેસવા આવ્યું હોય ને નવું સવું હોય તો આપણે સૌ તેની હાજરીમાં વિચારીને બોલીએ છીએ, આમ બોલીશ તો આમ દેખાશે, આમ બોલીશ તો આવો અર્થ થશે વગેરે વિચારો આપણી વાણીને નિયંત્રિત રાખે છે। આપણે કોઈને ત્યાં ગયા હોઈએ તો ત્યાં પણ આપણે ઉપરના ધોરણે વર્તીએ છીએ। જ્યારે આપણે આપણા મિત્રો અને કુટુંબ કબીલા વચ્ચે હોઈએ છીએ ત્યારે વળી આપણું વર્તન બીજા પ્રકારનું થાય છે। આપણે છૂટથી બોલીએ છીએ। ઉપરની શિષ્ટતા ને સામાનું સન્માન કરવાનો સામાજિક વિચાર મિત્રો પરત્વે ઓછો રહે છે ને તેથી ઘણી વાતો એવી થઈ જાય છે કે જે બહારના માણસો સાંભળવાને તૈયાર ન હોય અથવા સાંભળીને જરા ચમકે। ગમત રમતની, મશ્કરી ઠઠ્ઠાની કેટલાક પ્રકારની વાતો આવે વખતે સહજ હોય છે ને તે કોઈને આ યોગ્ય લાગતી નથી। મંડળીનું વર્તુળ આથી ટૂંકું કરીએ તો ઘરના માણસો રહે, તેઓ વચ્ચે તો ઘણી જાતની વાતો ચાલે છે। તેમને બીજાઓ શું ધારશે તેની ચિંતા વાત કરતી વખતે ઓછી હોય છે। તેઓ મોટે ભાગે બીજાઓને વાત કરતા હોય છે। બહારનું બંધન ઓછામાં ઓછું હોવાથી તેઓ વધારેમાં વધારે છૂટા થાય છે। તેમની વાણી ઘણીવાર શિષ્ટતાની પરવા નથી રાખતી, આથી તેઓ ઘણે ખરે ભાગે જેવા હોય છે તેવા જ વાણીમાં દેખાય છે। ઘરના માણસોમાંથી જ્યારે મોટા બાળકો અને બીજા નાના મોટા દૂર હોય છે ત્યારે સ્ત્રી પુરુષની વાણી જુદા પ્રકારનું સ્વરૂપ લે છે। આ વખતે તેઓ પોતાની ખરી ખાનદાની કે જંગલીપણું વાણી દ્વારા પણ પ્રગટ કરે છે। આ વખતે તેમને કોઈની ભીતિ નથી, તેમને આમ કહેવાશે તેઓ વિચાર સરખો પણ નથી હોતો, તે મનગમતું મનમાં આવતું ફેંકે છે। અતિ મીઠી વાણી પણ આ એકાંતને પ્રસંગે વપરાય છે ને કડવામાં કડવી વાણી માટે પણ આ જ પ્રસંગ છે। આ બધા પ્રસંગોએ આપણા બાળકો તો આપણી આસપાસ હોય જ છે। બાળક આપણી સાથે રહે છે, તે મનુષ્ય પ્રાણી છે, તેને કાન અને સાન બંને છે, તે આપણને બધું વખત જુએ છે ને જાણે છે। સંગતિથી તેના પર આપણી છાપ પડે છે। હવે જ્યારે બાળક જુદા જુદા પ્રસંગે આપણને જુદી જુદી રીતે બોલતું સાંભળે છે ત્યારે પ્રથમ તો તે ભારે મૂંઝવણમાં પડે છે। હમણાં જ ઘરમાં બા બાપા બાજતા હતા, હમણાં જ બહારથી બીજા આવ્યા એટલે હેતથી વાત કરતા હોય તેવા દેખાવા લાગ્યા ને તેવી વાતો કરવા લાગ્યા। હમણાં પિતાશ્રીને શોભે એવી વાણી તેમણે ન વાપરી, નોકર ઉપર ક્રોધ કરતા હતા, પણ આ પેલા ભાઈ મળવા આવ્યા ત્યારે તે અત્યંત શાંતિથી આવનાર ઉપર ગુસ્સે થવાય એવી વાત તે કરતો હતો છતાં પણ શાંતિથી સાંભળતા હતા ને કશું પણ બોલ્યા નહીં। વિદ્યાર્થીઓ આગળ બાપા એક શબ્દ વધારે ઘટાડે બોલતા નથી, તેમની સાથે હસે છે, તે પણ માપીને કે તોડીને, અને આ મારા ફલાણા કાકાને ફલાણા મામા આવે છે ત્યારે તો બોલ બોલ કરે છે, ખડખડ હસે છે। બા હમણાં જ નાની ફોઈને ઘરમાં તો ગાળો દેતી હતી ને તે આવ્યા એટલે આવ્યામાં કહીને ઊભી થઈને ચાકડો નાખી દીધો। પાડોશીની દીકરી એકલી ઘરમાં આવે છે તો બા કે બાપા કહે છે, ચાલી જા, અહીં કેમ આવી અત્યારમાં? આ ઉઠીને આવી જ છે, કંઈ કામબામ છે કે? પણ જો તે એની મા સાથે આવે છે તો કાકા છે, અલી ચંપી અત્યારમાં ક્યાંથી? વહેલી ઉઠતી લાગે છે, લે આવ તને કંઈક આપું, રોજ વહેલી આવતી હોય તો ટપુની સાથે તને કંઈક મળે ના। બા ને બાપા, કાકા ને મામા, રામજીભાઈ ને દામજીભાઈ સૌ વારે વારે જુદે જુદે વખતે કેવુંય જુદું જુદું બોલે છે। બાળક નજરો નજર સગડું ભાડે છે ને કાનો કાન સાંભળે છે, તે વિચારે છે આમ કેમ? ધીરે ધીરે બાળક પલોટાઈ જાય છે, તે પણ ઘણા વેશો ધારણ કરવાનું શીખતું જાય છે। જુદા જુદા માણસો પ્રમાણે જુદા જુદા વેશ કરતું જાય છે। મોટાઓના વિસંવાદી જીવનમાંથી તે વિસંવાદનો, દંભનો, ઉપરની શિષ્ટતાનો ને અંદરના અપ્રામાણિકપણાનો પાઠ લે છે। પરિણામે જેવા આપણે છીએ, જેવો આપણો વ્યવહાર છે, જેવી આપણી સ્થિતિ છે તે બધું આપણે તેને આપીએ છીએ, અથવા વધારે ખરું તો બાળક તેનું વારસ બને છે। આપણે આ બાબતમાં શું કરી શકીએ? આપણે જીવનમાં એક રાગ, એકરૂપતાના, એકતાના સંવાદને યોગ્ય અને સાચું સ્થાન આપીશું કે બાળકોને કાન સાન છે માટે તેનાથી બધું છાનું જ કરીશું? આપણે ધીમે ધીમે ગમે ત્યારે એ કરીએ ને જીવનનો આ પ્રશ્ન ઉકેલીએ, પરંતુ ત્યાં સુધી આપણે એટલું યાદ રાખીએ કે છોકરાઓને કાન છે।